મિત્રો, આ વિડીયોમાં આપણે એક દિવસની યાત્રા કરશું મુંબઈથી વલસાડ આવેલા પારનેર ઐતિહાસિક ડુંગર પર. પારનેર ડુંગર ઉપર ઐતિહાસિક કિલ્લો છે કે જ્યાં વિરાજમાન છે 3 મુખવાળા માં ચામુંડેશ્વરી માતા, અંબિકા દેવી અને માતા નવદુર્ગા, અને નજીક ગુફામાં વિરાજમાન શ્રી માતા મહાકાળી, અને તેની નજીક છે મહાદેવ અને હનુમાન દાદાનું મંદિર. અને કહેવાય છે કે સુરતથી પાછા ફરતી વખતે શિવાજી મહારાજ ત્યાં રોકાયા હતા અને એક ભીષણ યુદ્ધમાં તે ડુંગરના પાછળના રસ્તેથી છટકી ગયા હતા. અને ત્યાંથી પછી દર્શન કરશું માતા વિશ્વંભરી યાત્રાધામ. વિશ્વંભરી માતા યાત્રાધામ સુંદર રીતે વિકસાવેલું ધાર્મિક પ્રતિકૃતિ અને પ્રાકૃતિક વૃક્ષો, નયનરમ્ય કલાકૃતિ અને સુંદર બાંધકામથી નિર્માણ કરેલી જગ્યા છે. તો ચાલો મિત્રો, યાત્રાની શરૂઆત કરીએ મુંબઈથી. સવારના 6:30 વાગે અમે મુંબઈથી રવાના થયા. મુંબઈથી પારનેરા નેશનલ હાઈવે 48 થી જતા આશરે 200 કિલોમીટર અને 4 કલાકનો સમય લાગે છે. મિત્રો, સવારમાં ધીરે ધીરે પ્રકાશમાન થતા ભગવાન સૂર્યનારાયણના દર્શન અને માતાના દર્શનની ઈચ્છાનો આનંદ જ અનેરો હોય છે. મલાડ, બોરીવલી, દહીસર અને વસઈની ખાડી વટાવી અમે આગળ વધ્યા ભિલાડ તરફ. યોગાનું યુગ માતાજીનો આદેશ થાય અને અચાનક માતાના દર્શનનું નિમિત્ત બને એ ભક્તો માટે અતિ આનંદદાયક ક્ષણ હોય છે. વલસાડ શહેરથી પારનેરા 5 કિલોમીટર દૂર છે. પારનેરા ખાતે આવેલા ડુંગર કે જેને પારનેરાનો ડુંગર તરીકે ઓળખવામાં આવે છે, અને તેના પર પુરાના ગાયકવાડી અને પેશવાઈ જમાનાનો કિલ્લો આવેલો છે. અહીં આપણે પહોંચ્યા ભિલાડ. ચા, પાણી અને નાસ્તાનો હોલ્ટ લઈ અમે મુસાફરી આગળ વધારી. આશરે 4 કલાકની મુસાફરી કરી અમે પહોંચ્યા વલસાડ પારનેરા. શ્રીફળ, નારિયેળ ચુંદડી અને પ્રસાદ લઈ અમે ડુંગરના પગથિયા ચડવાની શરૂઆત કરી. પારનેરા ડુંગર ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ તરીકેનું મહત્વ ધરાવે છે. પારનેરા ડુંગર ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં વલસાડ નજીક આવેલો છે. પારનેરા ડુંગર આશરે 152 મીટર ઊંચાઈ ધરાવે છે. અને લગભગ 684 પગથિયા છે. પ્રશાસન દ્વારા અહીં પગથિયાનું બાંધકામ સારું કરવામાં આવેલું છે. ચોમાસામાં આ ડુંગર પર રમણીય વાતાવરણ જોવા મળે છે. ઘણા ભક્તો નવરાત્રીના દિવસો દરમિયાન આ ડુંગર ઉપર માતાજીના દર્શન કરવા માટે આવે છે. નવરાત્રીમાં આઠમનો સૌથી મોટા 2 દિવસીય મેળામાં પારનેરા ડુંગરને માતાજીના દર્શને હજારો ભક્તો ઉમટી પડે છે.
ડુંગર ઉપર પહોંચતા એક ચોક મંદિર ટ્રસ્ટનું કાર્યાલય અને માતાજીનું મંદિર કે જે સુંદર બાંધકામથી બનાવેલું છે. માતાજીના મંદિરની સામે હનુમાન દાદાનું મંદિર છે. અહીં મંદિરમાં 3 મુખવાળામાં ચામુંડેશ્વરી વિરાજમાન છે. કે જેના 3 મુખ એટલે કે માં ચામુંડેશ્વરી, માતા અંબિકા અને માં નવદુર્ગા. ડુંગર પરથી વલસાડ તરફ જતો ધોરીમાર્ગ દેખાય છે. માતા ચામુંડેશ્વરી મંદિરથી માતા મહાકાળી મંદિર જતા રસ્તો બનાવેલ છે. અને બેસવા માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે. કે જ્યાંથી ચારે તરફ સુંદર દ્રશ્ય જોઈ શકાય છે. ડુંગર પર ઐતિહાસિક કિલ્લો જર્જરિત અવસ્થામાં જોવા મળે છે. પેશવાઈ કાળ અને રાજ રજવાડા કાળમાં નિર્માણ પામેલો ઐતિહાસિક કિલ્લાની દિવાલો જોવા મળે છે. આગળ જતા માતા મહાકાળી મંદિર આવેલું છે. માતા મહાકાળી ડુંગર પર સ્થિત એક ગુફામાં વિરાજમાન છે. અને ગુફા પર મંદિર બનાવવામાં આવ્યું છે. ગુફામાં માતા મહાકાળીની મૂર્તિ રૂપે તેમના મુખની પ્રતિકૃતિ છે, જે બહુ જ જીવંત અને માતાજીની દ્રષ્ટિમાં અનેરું તેજ દેખાય છે. આ મંદિરની આજુબાજુ પણ ખુલ્લી જગ્યા અને ચોક બનાવેલ છે. અહીંનું મહાકાળી મંદિર ખૂબ જાણીતું અને ચમત્કારિક મનાય છે. માતા મહાકાળી મંદિરની બાજુમાં ડુંગર પરથી ઉતરવા માટે એક પાછલો રસ્તો છે. લોકવાયકા છે કે સુરતથી પાછા વળતી વખતે શિવાજી મહારાજ અહીં રોકાયા હતા અને એક ભીષણ યુદ્ધમાં તે દુશ્મનોને હંફાવીને ડુંગરના પાછળના રસ્તેથી છટકી ગયા હતા. કાલિકા મંદિરથી માતા ચંડિકેશ્વરી દેવી તરફ જતા ડાબી તરફ નીચે પાણીના કુંડ ઉપર એક પુલ બનાવવામાં આવેલ છે. પારનેર કિલ્લા પર પાણીના કુંડ છે કે જેમાં એકત્રિત પાણીનો કોટવાલ થાણેદાર અને સૈનિકો ઉપયોગ કરતા હતા. આવા કુલ 3 કુંડ અહીં આવેલા છે.
માતા ચામુંડેશ્વરી મંદિરની નજીક મહાદેવનું મંદિર છે. એક ડુંગર ઉપર સ્થિત ત્રણમુખી માતા ચામુંડેશ્વરી દેવી, માતા કાલિકા અને મહાદેવ હનુમાનજીના દર્શન કરીને અમે રવાના થયા મહાશ્રી વિશ્વંભરી યાત્રાધામ. શ્રી વિશ્વંભરી યાત્રાધામ પારનેરા ડુંગરથી 5 કિલોમીટર દૂર છે. મા વિશ્વંભરી યાત્રાધામમાં આધુનિક રીતે બનાવેલું માતાજીનું મંદિર છે. વિશાળ જગ્યામાં અનેક કલાકૃતિ અને પ્રાકૃતિક વાતાવરણથી નિર્માણ કરેલ જગ્યા છે. વિશ્વંભરી માતા યાત્રાધામ સુંદર રીતે વિકસાવેલું છે. આયોજનબદ્ધ રસ્તાઓ અને રસ્તાની બંને બાજુ ફૂલો અને કલાકૃતિઓથી સજાવેલ છે. અનેક ધાર્મિક પ્રતિકૃતિ અને પ્રાકૃતિક વૃક્ષો, નયનરમ કલાકૃતિ અને સુંદર બાંધકામથી નિર્માણ કરેલી જગ્યા છે. પરિવાર સાથે દર્શન કરી સમય વિતાવવા માટે અહીં સુંદર વ્યવસ્થા છે. પ્રાકૃતિક રીતે તૈયાર કરેલી આયુર્વેદિક દવાઓ અને ધૂપ દીપની દુકાનો છે. અને યાત્રા પૂરી કરી અમે પાછા મુંબઈ તરફ જવા નીકળ્યા. એક દિવસની યાત્રા અને માતાના અનેક રૂપોના દર્શન કરી અમે ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ભાવ વિભોર થઈને પાછા ફર્યા. મિત્રો, આ યાત્રા અને પારનેરા માતાજીના દર્શન જો તમને ગમ્યા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. તો ફરી મળીશું કોઈ બીજી ધાર્મિક યાત્રા પર.